સુરતથી ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। નકલી વિઝા ફેક્ટરીનો પર્દાફાશ થયો છે। પીસીબી અને એસઓજીની સંયુક્ત કાર્યવાહી સામે આવી છે। અડાજણમાંથી પ્રતિક શાહની ધરપકડ કરવામાં આવી છે। યુકે, કેનેડા સહિત અનેક દેશોના નકલી વિઝા મળી આવ્યા છે। પોલીસે 5 નકલી વિઝા સ્ટીકરો પણ જપ્ત કર્યા છે। પ્રતિક શાહ દિલ્હી, પંજાબ, ચંડીગઢના એજન્ટોને વિઝા વેચતો હતો। હરિયાણાના એજન્ટોને પણ તે નકલી વિઝા પહોંચાડતો હોવાની વિગતો છે। 2017થી અત્યાર સુધી આરોપીઓ સામે 12 જેટલા ગુના દાખલ કરવામાં આવ્યા છે। એસઓજી અને પીસીબીની સંયુક્ત ટીમોએ પ્રતિક અભિજીત નિલેશ શાહ ઉંમર વર્ષ 37 ને સુરતની અંદર રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે। તેની પાસેથી ટોટલ 1,30,000નો મુદ્દામાલ મળેલો છે અને એની પાસેથી યુકે, કેનેડા, યુરોપ, સર્બિયા, મેસેડોનિયા, ચેકોસ્લોવેકિયા વગેરેના ડુપ્લિકેટ વિઝાની નકલો પણ મળી આવેલી છે અને એની પૂછપરછ દરમિયાનમાં જાણવા મળ્યું કે દિલ્હીની એજન્સી સાથે સંપર્કમાં હતો, આણંદના એક વ્યક્તિ સાથે પણ સંપર્કમાં હતો। આ જે દિલ્હીવાળી એજન્સી કે જે લોકો કબૂતરબાજી કરતા હોય એ લોકો પણ સ્ટીકરો જે છે એ આ જે પ્રતિક શાહ છે એની પાસેથી બનાવતા હતા અને અહીંથી આ સ્ટીકર એને મોકલવાના 15,000 રૂપિયા વસૂલ કરતો હતો। આનો ઇતિહાસ એવો છે કે 12 ગુનાઓ અગાઉ એના વિરુદ્ધમાં દાખલ થયેલા છે।